અવિર સંવત 2492 માર્ગશીર્ષ સુદ પાંચમ રવિવાર તારીખ 28/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનાધિકારના કળશ 237, 238 અને 239 પર સ્વર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 233. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર 45 કળશ છે. એનો અર્થ નહીં હોય ને, અર્થ નહીં હોય રાજનૈતિકમાં એમ શું કે છે. એવં इस प्रकार જ્ઞાન, આ જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન સ્વરૂપ એવો ચિદઘન આત્મા એ પરદ્રવ્યાત વ્યતિરિક્તમ અવસ્થિતમ, એ પર વસ્તુથી જુદો નિશ્ચળ રહ્યો એ આત્મા આમાં છે ને એની ઉપરમાં જેલું દાતાઓ બધી નહીં આવો વિભાવ સમજાણું કાંઈ. આ આત્મા છે એ પરદ્રવ્યને ગ્રહી મૂકી શકતો નથી. આત્મ પદાર્થ એ ભિન્ન પદાર્થ આત્માથી જુદા જે છે, કર્મ હો, શરીર હો, વાણી હો, લાડવા, દાળ ભાત, શાક, બહારની ચીજ, કોઈ પણ મકાન, પથરા, દાગીના, લુગડા, દાગીના સમજે એ બધી ચીજને આત્મા ગ્રહી શકે નહીં, છોડી શકે નહીં, ઉપાડી શકે નહીં, છોડી શકે નહીં, રાખી શકે નહીં. એમ કે પરદ્રવ્યનું ગ્રહણ કરવું કે છોડવું એ આત્માના અધિકારની વાત, આત્મામાં એ શક્તિ જ નથી. કદાચિત આત્મા રાગ ને દ્વેષપણે થાય, ઈચ્છાપણે પ્રણમે, પણ ઈચ્છાને કારણે પરદ્રવ્ય ગ્રહી શકે કે ઉપાડી શકે એમ છે. સમજાણું કાંઈ. ઈચ્છા થઈ કે તરવાર લઉં એટલે ઈચ્છા થઈ માટે તરવાર લઈ શકે છે એમ નથી, લઈ શકતો નથી એમ કહું છું. ઈચ્છા છે એ વિભાવરૂપ પરિણમન છે, પણ એ તરવાર લે કે હાથ ઊંચો કરે એ આત્માની ઈચ્છામાં એ તાકાત નથી. પરદ્રવ્યને ગ્રહવું મૂકવું એ આત્માના વિકાર પરિણામમાં પણ નથી. અને આત્મા શુદ્ધ સ્વભાવે શુદ્ધ જ્ઞાન દર્શન આનંદપણે થાય તો પણ પરદ્રવ્યને ઉપાડે, ગ્રહે, છોડે એની પર્યાયમાં પણ એ છે નહીં. સમજાણું કાંઈ. કાંઈ કરી શકે નહીં. કોઈ ઉપાડી શકે કે નહીં, આમ હાથ કરી શકે કે નહીં, આમ ના. એ જળ પરમાણુની પર્યાયનો સ્વકાળ એને કારણે ઊંચા નીચા થાય, આત્માને ઈચ્છાને કારણે એ થાય. એવા ત્રણ કાળ ત્રણ લોકમાં છે નહીં. એ તો હાલે અંતે, પણ હાલે ત્યારે ક્યાં એનાથી હાલે છે? હાલે ત્યારે એને લઈને આમ હાલે છે, આત્માને લઈને છે જ નહીં બિલકુલ. ત્રણ કાળમાં એમ નથી. વિભાવપણે આત્મા પરણમો કે સ્વભાવપણે જીવ થાવ, પણ પરવસ્તુને ગ્રહી મૂકવી, છોડવી, રક્ષા કરવી, તોડવી, ભોગવી એ તો ત્રણ કાળમાં કરી શકતો નથી. બરાબર છે. ઇન્જેક્શન લઈ શકે કે નહીં ઈચ્છા થાય તો?
પ્રત્યક્ષ થાય છે ને? નથી. એક ત્રણાના બે કટકા કરવાની આત્મામાં, વિકારમાં કે સ્વભાવમાં છે જ નહીં શક્તિ. જગતના પદાર્થ એને કારણે પરિણમીને બદલે એ આત્મા કરે એ માન્યતા એની મિથ્યા ભ્રમ અજ્ઞાનીની છે. સમજાણું કાંઈ? સ્વભાવ શુદ્ધ ચિદાનંદ જ્ઞાનાનંદના અનંત બળ રૂપે આત્માની પર્યાય થાય તો પણ એનામાં એ શક્તિ ન હોય કે ભાઈ પરપદાર્થને પોતે બહુ બળવંત થયો સ્વભાવમાં, એટલે પરપદાર્થને થોડે થોડે તાળે, એમ બની શકતો નથી. એક જણો એ કે આત્મામાં શક્તિ છે, અનંત શક્તિ છે, પણ સર્વ શક્તિ નથી. એ દેખાયો હતો હમણાં. આત્મામાં અનંત શક્તિ ખરી, સર્વ શક્તિ નહીં. સર્વ જો શક્તિ હોય તો જડનું કામ કરી શકવું જોઈએ, કર્મને સમજ્યા ને. તો ભગવાનમાં જો સર્વ શક્તિ હોય તો બીજાના કર્મ તોડી નાખવા જોઈએ. ધર્મચંદજી એવા તર્ક વાળા ઊંધા નીકળ્યા છે ને. ભગવાનને સર્વશક્તિમાન ન કહીએ, અનંત શક્તિમાન કહીએ. દેખાયો છે ને દિલ્હી? સમજાણું કાંઈ? અહીં તો કે છે ભગવાન આત્મા સર્વશક્તિમાન, અનંત બળ છે આત્મામાં. એ અનંત બળના પરિણમનપણે આત્મા પરિણમે, અનંત બળપણે, છતાં એનામાં હાથ ઊંચો કરી શકે એ તાકાત એના અનંત બળના અંદર છે નહીં. સમજાણું કાંઈ? પરનું જો કરે ને કર્મ બીજાના કર્મને તોડે તો ભગવાન સર્વશક્તિમાન કહેવાય. ધૂળમાં પણ સર્વશક્તિમાન એને કહેતા જ નથી. સર્વશક્તિ એટલે અનંત સ્વરૂપની શુદ્ધની રચના કરે એવું આત્મામાં સમજાય છે, બળ પડ્યું છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયને પ્રણમે પણ બીજાના એક રજકણને પણ છોડે ગ્રહે એવી શક્તિ આત્મામાં છે નહીં. સમજાણું કાંઈ? આખરી વાત છે કે નહીં? નિશ્ચળ એ તો જ્ઞાનથી પર પૃથક વસ્તુ જે છે એનાથી જુદું પડી પોતામાં નિશ્ચળ રહ્યું, બસ થઈ. સમજાણું કાંઈ? સમ્યક દર્શન હો કે મિથ્યા દર્શન હો, સમ્યક જ્ઞાન હો કે મિથ્યા જ્ઞાન હો, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર હો કે મિથ્યા ચારિત્ર, પણ રજકણ આત્મા સિવાયની કોઈ પર પદાર્થની આત્મા ક્રિયા ગ્રહણ ત્યાગ કરે એ છે. આ મોઢું આમ હલવું એ આત્માની ક્રિયા નથી, આત્મા કરી શકતો નથી એમ કે છે. સમજાણું કાંઈ? હે? બોલી શકતો નથી ભગવાન. ભગવાન બોલે, ભાષા બોલે, ભગવાન બોલે. ભગવાન ભાષાની પર્યાય કરવાને માટે શક્તિમાન નથી. યોગ આવે છે ભાષાથી, પાઠમાં તો એવું આવે છે 372 માં. સમજાણું કાંઈ? 372 આવે છે ને, એમાં તો એવું છે અયોગ છે. આત્મા અયોગ છે, પરને માટે અયોગ છે. સમજાણો? જો વળી જીવને પરદ્રવ્ય રાગાદી ઉપજાવે છે એમ શંકા ન કરવી, કારણ કે અનદ્રવ્ય વળી અનદ્રવ્યના ગુણનો ઉત્પાદ કરવાની અયોગ્યતા છે. અન્ય દ્રવ્ય વળી અનદ્રવ્યના ગુણનો ઉત્પાદ કરવાની અયોગ્યતા છે. એટલે સર્વજ્ઞ પરમાત્મા પણ ભાષાની પર્યાય ઉત્પન્ન કરે એવી ભગવાનમાં અયોગ્યતા છે. ભગવાનને યોગ્યતા કહેવાય, અયોગ્યતા એમ માણસ શું આવ્યું? આ જો અન્ય દ્રવ્ય વળી અને દ્રવ્યના ગુણનો ઉત્પાદ એટલે પર્યાય કરવાની કોઈ દ્રવ્યમાં યોગ્યતા નથી. ભગવાન પણ વાણી કરી શકે એવી આત્માની અનંત વીર્યમાં પણ લાયકાત નથી.
આ નહીં કે ના, એ કરે કરે સમજાણું કાંઈ? કેમ કે સર્વદ્રવ્યોનો સ્વભાવથી ઉત્પાદ થાય છે. સિદ્ધાંત છે આખો. દરેક આત્મા અને દરેક પરમાણુ વર્તમાન એની પર્યાયના ઉત્પાદપણે પ્રણમે છે. એને બીજો દ્રવ્યનો ઉત્પાદ કરે એવી કોઈ દ્રવ્યમાં એની લાયકાત હોઈ શકતી નથી. તો સમજાણું આમાં? આત્મા રાગ કરે તો પણ કર્મની પર્યાયને ઉત્પન્ન કરે એવી આત્મામાં લાયકાત છે જ નહીં. આત્મા શુભ ભાવ કરે દયાનો, એથી એ પરજીવની જીવને શરીરને આત્માનો યોગ રાખી શકે એવી આત્મામાં લાયકાત છે જ નહીં. હરે કૃષ્ણ દયા કીધી છે ભગવાન. અરે સાંભળે તો શુભ ભાવની દયાનો ભાવ કયો છે. બીજા જીવને ન મારવાનો, અહિંસાનો શુભ ભાવ વિકલ્પ વ્યવહાર હોય છે, પણ એથી પરજીવને બચાવી શકે એવી લાયકાત આત્મામાં આવે એ ત્રણ કાળમાં છે નહીં. અરે વાત ખોટે બચાવી હું જોઈ શકે? અહંકાર ન કરવો પણ કરી શકતો નથી, પછી વળી અહંકાર ક્યાંથી આવ્યો? કરી શકતો નથી ને. આસક્તિ રાખ્યા વિના બીજાના કામ કરવા એ વાત જ ખોટી છે. સમજાણું કાંઈ? મોટો વાંધો જોઈ મૂળ તો જોઈ અનાશક્તિ યોગ છે ને. ના, અનાશક્તિ નો અર્થ તો આત્મામાં પુણ્ય ને પાપ ન થાય ને નિર્મળ શુદ્ધા જ્ઞાન થાય એનું નામ અનાશક્તિ. પણ અનાશક્તિ દ્વારા પરના કાર્ય કરી શકે એ ત્રણ કાળમાં દ્રવ્યની અંદરમાં વસ્તુમાં લાયકાત યોગતા છે નહીં. માન્યતા ઊંધી. સમજાણું આમાં? તો કે છે आहारक कर्मनु कर्म रूप आहार करने वाला कैसे हो सकता है? तो भगवान आत्मा शरीर ने कर्म ने लावी सके, कर्म ने बांधी सके, कर्म नो आहार લે અને નો કર્મ કોળિયા દાળ ભાત પાણી લે એ ત્રણ કાળમાં બનતો મૂંડ જીવે મિથ્યા દ્રષ્ટિમાં મિથ્યા ભાવથી માની રાખ્યો ખબર ન મળે કાંઈ તત્વ ગાળામાં જન્મ્યા અમે જૈન છીએ ઓલા કે અમે અન છીએ સમજાણો પણ વસ્તુની યોગ્યતાની સીમા એની મર્યાदा કેમ છે અને બીજા તત્વની સીમા એના ઉત્પાદના કાળે એની મર્યાदा એમાં છે. બીજો દ્રવ્ય એની સીમાથી આગો જઈને બીજાના દ્રવ્યના ઉત્પાદ રૂપી દશાને કરે એ લાયકાત કોઈ દ્રવ્યમાં હોઈ શકે? કેવળ જ્ઞાનીમાં નથી એ લાયકાત. કેવળ જ્ઞાનીમાં લાયકાત નથી. હરી ભગવાન અનંત વીર્યના ધણી એ પોતે ન કરે કોનું? પોતાની પર્યાયનું પરિણમન કરે પણ પરનું કાંઈ કરી દે બીજાને તારી દેવાની આ કેવળ જ્ઞાનીમાં પણ લાયકાત નથી એમ કે છે. એ ભીખાભાઈ ભગવાન આત્મા પોતાના અનંત ગુણનું પરિણમન કરવાની એનામાં લાયકાત છે પણ બીજા દ્રવ્યની કોઈની પર્યાય કરી દે એવી લાયકાત કોઈ દ્રવ્યમાં નિગોઠથી માંડીને સિદ્ધ કે કેવળ જ્ઞાની ત્રણ કાળમાં કોઈની લાયકાત છે. બધા પદાર્થો વર્તમાન પોતાના પર્યાયથી ઉત્પાદ થતા જોવામાં આવે, પરથી ઉત્પાદ થાય તે જોવામાં આવતો નથી. એની યોગ્યતા હોય તો દેખે છે. ત્યાં ભામંડળમાં શું કરે? ત્યાં એવો હોય ને હાજર હોય, બીજું હોય છે નો ત્યાં. ઠીક છે ભગવાનનું ભામંડળ હોય ને તે કેવળ જ્ઞાન થાય. એની સામું અંદર જોવે તે હાથ ભાવ દેખે પણ એ ઉભો હોય જે દેખવાની લાયકાત શુભ સંભાવ હોય એ દેખે. એ ભામંડળમાં લાયકાત નથી કે એના હાથ ભાવની
ભગ દેખાડી દે. સમજાણું કાંઈ? મોટો વાંધો મૂળ તત્વનો જ વાંધો આખો કે છે ભગવાન આત્મા એ તો ચૈત ઘન જ્ઞાન ઘન છે ને, અહીં તો વિકાર રહિત સિદ્ધ કરવો છે. સમજાય છે? એને આહાર ને કર્મનો પણ વિકલ્પ એને છે, એ વસ્તુમાં છે જ નહીં. તેથી કે છે કે कर्म ने नो कर्म आहार करने वाला कैसे हो सकता है? आत्मा आहार करे केम बने? दूध पीवे केम बने? ચા પીવે કેમ બને? એમ કે છે. એ જગ નહીં, એ ભૂલ છે દેખત એની. મૂંડપણે માને છે કે હું આનું કરી દઉં, હાથનું કરી દઉં, પગનું કરી દઉં, પગનું કરી દઉં, આનું કરી દઉં. કે છે કે હાથના હલાવાની આત્મામાં કેવલીની કોઈ આત્માની લાયકાત છે જ નહીં. કેમ કે દ્રવ્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, તેનું ભિન્ન ભિન્ન વર્તમાન તેનો ઉત્પાદ રૂપી કાર્ય થયા કરે. એ કાર્યને બીજો કરે એ ત્રણ કાળમાં હોઈ શકતું નથી. ઓ સમજાણું આમાં? હાર કરતા નથી. હાર નથી એટલે શરીર નથી એમ સિદ્ધ કરવું. શરીર જ નથી ત્યાં વાળા હાર કેવો? સમજાણું કાંઈ? શરીર વિનાની ચીજ આત્મા, શરીરને ધારે ને બાંધે આત્મામાં છે નહીં. कैसे एन की जिससे अष्टदेह शंक्य थे उसके देह की शंका की जा सके. देखो આહાર જ ગ્રહી શકવાની લાયકાત નથી તો આહારનો પિંડ એવું જે શરીર એને કેમ હોઈ શકે? આત્માને શરીર જ નથી. બરાબર પૂછું થવાનું બે થી થોડું બે ના આત્મા એક છે કે નહીં? પણ જરીક જરીક વિચાર કેવો સરપાવો નથી. શરીર ને આત્મા જુદા છે. ખબર નથી ને હવે આત્મા તો બોલું શરીર બળી ગયું ના અહીંયા એવું આત્મા જુદો છે. આ તો ખોઈ બીજું બીજા દેહ નું ખોલ્યું તો બળી ગયું. આ ખોલ્યું નવું થયું. આત્મા નવો થયો. આત્મા ત્યાં હતો અહીંયા છે. આત્મા શું કરે? કે છે કે આત્માને દેહ નથી. દેહ નથી તો પરમાણુ ને ગ્રહીને દેહ નો પિંડ થાય. એ આત્માને હોઈ શકે નહીં. જ્ઞાન કે દેહ હોઈ નહીં શકતા. આ તો કે નિશ્ચય થી વાત છે. ગોમતસારમાં બીજા આવે કે આત્માને 3 શરીર હોય, ઓલાને 2 શરીર હોય, કોકને 5 હોય, આવે છે ને. એ તો નિમિત્ત કેવું છે એની પાસે એનું જ્ઞાન કરાયું છે. સમજાણું કાંઈ? શાસ્ત્રમાં એમ આવે કે નહીં? નારકી ને વૈક્રિક, તેજસ અને કાર્મણ 3 શરીર હોય. આવે છે? કેમ આવે છે? જૈન સિદ્ધાંત પ્રવેશિકા. અને દેવને પણ વિક્રી, તેજસ ને કાર્મણ, ને મનુષ્યને ઉદારિક, તેજસ ને કાર્મણ. એ તો જડ સંબંધ રૂપે બતાવ્યું છે. આત્મા માય છે નહીં. આત્માને દેહ નથી. સારી વાત ભાઈ. સમજાણું કાંઈ? કે દેહ દેહમાં છે પણ જોડી આત્મા છે. એને નિમિત્તપણે કહે છે કે આવા આત્મા આવા સંબંધમાં સંયોગ હોય. પણ એ સંયોગમાં સંયોગ છે. આત્મામાં આત્માને દેહ નથી ને દેહમાં આત્મા નથી. આત્મા આત્મામાં ને દેહ દેહમાં છે. સમજાણું કાંઈ? જ્ઞાન કે દેહ हो ही नहीं सकता क्योंकि उसके આ માણસ નિશ્ચય સચ. નિશ્ચય એટલે સચ. વ્યવહારના કથન સત્ય એટલે નિમિત્તનું જ્ઞાન કરાવવાના છે. એ વસ્તુ એમ કે છે એમ વસ્તુ નથી. એ મહા સિદ્ધાંત પણ મારા અભિમાનમાં અભિમાન ધવળમાં જ્ઞાન ક્યાં માટે અમને પણ ધવળમાં આ સમયસાર પંચાશિકાય નિયમસાર આ શાસ્ત્રો બધા સ્વાર્થિત બધા હતા કે નહીં? એમાં નહોતું વાત. એનાથી વિરુદ્ધ એમાં છે. સત્વાર સાર શાસ્ત્રો છે કે નહીં? સેંકડો શાસ્ત્ર છે. સ્વાર સિદ્ધિ માં
દ્રવ્ય સંગ્રહ, સ્વામી કાર્થક, અનેક ગ્રંથો છે. મોહમ્મદ સાર, લબ્ધી સાર, સપના સાર, બધા શાસ્ત્ર નથી. એ શાસ્ત્રમાંથી કાંઈક હશે ને ઓલા શાસ્ત્રમાં બીજું છે એમ છે કેમ છે? એટલા બધા શાસ્ત્રમાં એ નહીં, એનાથી આ બીજી વાત કરે છે એમ કે. અહીં તો એક જ સિદ્ધાંત ત્રણકાળમાં છે કે આત્મા ભગવાન સચ્ચિદાનંદની મૂર્તિ, એને શરીર ગ્રહવું કે મૂકવું એ વસ્તુમાં છે, તેથી એને આર હોઈ શકે નહીં. 46 એવં જ્ઞાનસ્ય શુદ્ધ દેહ એવ ન વિદ્યતે તતો દેહમયં જ્ઞાતું લિંગમ મોક્ષ કારણમ. હવે આવ્યું તદ્દેહમયં લિંગમ જ્ઞાતું મોક્ષ કારણમ ન. તે કારણથી ભગવાન આત્માને દેહ નથી, તો દેહના ભેખથી આત્માને નગ્નપણું ને કોપીનપણું ને સ્ત્રીના આ પુરુષનું અને મનીનું, એ વાત છે. એ લિંગ બિંગ ભેખથી આત્માને નથી. સમજાણું? કાંઈ નિમિત્તપણે મુનિને નગ્ન દેહ જ હોય. મુનિ દશા હોય સાચી, તેને તો નગ્નપણું જ હોય, પણ નગ્નપણું એ લિંગ એ મુનિપણું નથી. સમજાય છે? કાંઈ શુલક હોય, ભાવલિંગી શુલક હોય, સંયક અનુભવ દ્રષ્ટિ સહિત, તો એને એ કોપીન લંગોટી કે મૂર્તિ પણ એ કઈ આત્મા નથી ને એ આત્મામાં નથી. એવું નિમિત્તપણું હોય એનું જ્ઞાન કરાવવા શ્લોકને લંગોટી આદિ એમ કહેવામાં આવે, પણ એ ભેગ કઈ આત્માનો. સમજાણું? કાંઈ એ તે કારણે દ્રવ્ય ક્રિયારૂપ વ્યતિપણું. જો અહીં તો અંદરનો વિકલ્પ ઉઠે છે ને, 28 મૂળ ગુણનો વિકલ્પ જે છે, પંચમહાવર્તનો વિકલ્પ જે છે, અહિંસાદી, એ દ્રવ્ય ક્રિયારૂપ વ્યતિપણું. એ આત્મા નથી, મોક્ષનું કારણ નથી. ગ્રસ્તપણું અને ગ્રસ્તના 12 વ્રતના વિકલ્પો અને લંગોટી આદિ એ કઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ ભગવાન આત્માની નિર્મળ પર્યાય છે. સમજાણું? આમાં વ્યવહારમાં તો ઘણું આવી ગયું છે. દ્રવ્ય ક્રિયા વ્યતિપણું દેહમયમ લિંગમ, એ દેહમય લિંગ હો, દેહની લિંગ અને વ્રત આદિની ક્રિયા, રાગ આદિ, એ બધો બંધનું કારણ છે. એ આત્માને મોક્ષની ક્રિયા નથી. એમ ગ્રસ્તને 12 વ્રતના વિકલ્પો, દયાદાન ભક્તિના પૂજાના પરિણામ, એ એનો વ્યવહાર લિંગ છે, એ મુક્તિનું કારણ નથી. બે વાત છે હો, ગ્રસ્ત ને મુનિ બે. એમની મુનિ માટેના ગ્રસ્તને માટે બીજો માર્ગ છે. તેથી બે વાત છે, પાઠમાં જ છે, મૂળ એમાંથી ઉતાર્યું છે ને. ગીત લિંગો છે ને, પાઠમની લિંગ બે છે. શ્રાવક હો કે મુનિ હો, અંતરમાં જેને આત્માનો અનુભવ છે, શુદ્ધ ચિદાનંદનો અનુભવ, નિર્વિકલ્પ વિતરાગ દિશા, એ મુક્તિનું કારણ છે. જેટલે અંશે સમજાણું? વિતરાગ દિશા થઈ છે શ્રાવકને જેટલે અંશે, એટલો જ મુક્તિ અને સંબર નિદ્રાનું કારણ છે. મુનિને પણ જેટલી આત્માને આશરે શુદ્ધ ચિદાનંદ શ્રદ્ધા જ્ઞાન ને વિતરાગતા, નિર્દોષ પર્યાય, નિર્વિકલ્પ નિર્વજ્ય પર્યાય થઈ છે, એટલું જ મોક્ષનું કારણ. જેટલો અંદર વિકલ્પ ઉઠે છે, શુભ રાગનો અને દેહની ક્રિયા, બે મોક્ષનું કારણ છે નહીં. ઓ સમજાણું? આમાં કોઈ કે ભાઈ તો મોક્ષનું કારણ એ નથી, એટલે કે જયારે ઉપર જાય ત્યારે મોક્ષનું કારણ શુદ્ધ છે, પણ નીચે તો છે ને, એની હાટું આ ગ્રસ્ત પણ લીધું છે. સમજાણો? પહેલેથી ચૈતન મૂર્તિ ભગવાન, અંદર નિર્વિકલ્પ સમ્યક દર્શન,
નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન અને નિર્વિકલ્પ સ્વરૂપની રમણતાનો જેટલો અંશ છે એ જ સંબર ને નિદ્રા સ્વરૂપ છે. સમજાણું કાંઈ? એ સિવાય મોક્ષનું કારણ કોઈ છે નહીં. મોટો વાંધો અત્યારે ક્યાંથી ચોપડી આવી ક્યાંથી? દ્રવ્ય ક્રિયારૂપ યતિપણું અને ગ્રસ્તપણું. સમજાણું કાંઈ? जीव ने सकल कर्म क्षय लक्षण मोक्ष का कारण तो नहीं है. सकल कर्म क्षय लक्षण मोक्ष નું કારણ તો નથી. શ્રાવકના 12 વ્રત સમ્યક દર્શનનું ભાન ન મળે એના 12 વ્રત પણ મુક્તિનું કારણ. એ છોટાભાઈ નહીં આ બધું મળ્યું છે ને બધા કે હું ભાઈ ખોટો રૂપિયો હાલે કે નહીં? સાવકાર ને કરી હાલે? ખોટા રૂપિયાના લાકડા આપતા છો? હાલે ભાઈ કઈ તમારા હે? અરે રખડે નાક ખરો સઠ્યો ત્યાં છોડી દી રખડવા દઈને. હા ઉમરમાં છોડી દી ઉમરામાં. હે હા બીજે કરી હાલવા નથી છોડી દે. અહીંયા ના પડે તો પોલીસ ને કહી દે ખોટો રૂપિયો. સાવકારની રીત હતી પેલી એવી હો. એના ઉમરામાં 2 4 5 એવા ખોટા પડ્યા જ હોય ઉમરામાં. ઉમરો લાકડાનું શું કહેવાય? ક્યાં કે ઉંમરમાં નહીં કેતા સમજતા બારણામાં જે લાકડાનું નીચે ઓ ઉંમર કે ઉમરા. સાવકાને ગઈ આમ દેખ્યા છે ને હો ઘણા ત્યાં ચોડ્યા જ હોય ને હાલવા નથી આગો. ઘણા જોયા છે ને સાવકાને મોટા વેપાર જેને હોય ને મોટો ઝવેરાત નું કે એવા હા હાલવા નથી બહાર. બોલો ઓળી બોલો ના પડે જરીક હો ન પડે એટલે સાધારણ હો વધારે પડે કે નહીં હાલવા નથી નાગે જ જોડી દે. જ્યાં ફરિયાદ કરી તો સરકાર પોલીસમાં ખોટો રૂપિયો છે હાલવા દઈશું અહીંયા જોડી દે માર ખીલી લાકડામાં. સમજાણું? એમ અહીંયા ભગવાન કહે છે કે આત્મા શુદ્ધ ચિદાનંદની શ્રદ્ધા જ્ઞાન રમણતા સિવાયનો રાગથી મુક્તિ માને ખોટો રૂપિયો માર છોડી દે. નિષેધ કર બંધનું કારણ છે. સમજાણું કાંઈ? કોઈ એને મોક્ષનું કારણ કહેતું હોય તે છે નહીં. મોટું થઈ ગયું. किस कारण से? सकल कर्म क्षय लगे કે સકલ કર્મ ક્ષય લક્ષણ છે એમ કે મોક્ષ. પણ થોડું કર્મનો ક્ષય લક્ષણ થાય એ સકલનો અર્થ શુદ્ધતાથી વિરુદ્ધ ભાવ છે. એ બિલકુલ રાગના ક્ષયનું કારણ નથી. અને શુદ્ધ સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ એ સર્વથા જેટલે અંશે શુદ્ધતા એટલી સર્વ અંશે રાગના નાશનું જ કારણ છે. સમજાય છે કાંઈ? एवं शुद्ध ज्ञान से पूर्वोक्त प्रकार से साधा है जो शुद्ध स्वरूप जीव भगवान ज्ञान स्वरूप आत्मा एने देह एवं न विदिति. शरीर ही नहीं है. शरीर है वो भी जीव का स्वरूप नहीं है. तो પછી શરીરની ક્રિયા ને રાગની ક્રિયા જીવનું સ્વરૂપ છે નહીં. આશ્રવ તત્વ થયો. રાગાની ક્રિયા તો આશ્રવ તત્વ છે. શરીરની ક્રિયા તો અજીવ તત્વ છે. બે મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ ચિદાનંદનો સ્વભાવ પરિણમન સ્વભાવ પરિણમન સ્વભાવ પરિણમન શુદ્ધ આનંદ કંદની પરિણતિ નિર્મળ નિર્દોષ વિતરાગી પરિણતિ એક જ મોક્ષનું કારણ. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. બીજો કોઈ પંથ હોઈ શકે? જે ઘરનું ઊંધું નાખે આખા જૈન દર્શન ને ફેરવા માગે એની દ્રષ્ટિ ફરીને જાય છે નિગોદમાં. समझाणु काय मारा कैसा है? कोई की क्या लज्जा कर रखने की चीज है यहाँ? शरीर है वह भी जीव का स्वरूप नहीं. आश्रव है वो भी जीव का स्वरूप नहीं. तो दो ही बंध का कारण है. मोक्ष નું કારણ છે. इस प्रकार है कि कोई मिथ्या दृष्टि जीव द्रव्य क्रिया के मोक्ष का कारण मानता है उसे समझाया है.
મિથ્યા દ્રષ્ટિ જીવ એ શુભ ભાવ આદિ આશ્રમની ક્રિયા અને અજીવની જળની પર્યાય એને મોક્ષનું કારણ માને એને સમજાય. પ્રવચન સારમાં અધિકારી રહ્યો કેવળીને ઉદય ભાવ જળની પર્યાય મોક્ષનું કારણ થાય છે. મણિભાઈ ના ઘરમાં હતા ત્યારે માથે ઈ જ વટાવ્યું તો પણ એવું છે માથે આ બે માં આમ લખે પ્રવચન સાર ના આધાર. આ એક 45 હતા ને કેટલા છે ઉદયનો ક્ષાયક. જો જળનો પર્યાય કેવળીને ક્ષાયક નું કારણ છે, મારી જળનો પર્યાય મોક્ષ નું કારણ. અરે ભગવાન ગજબ કરી વાત છે. પ્રવચન સારના એવું આવે એ તો બીજી વાત છે કે જેટલો દેહની ક્રિયા છે એ બધી ખરી જાય છે. હવે એ ઉદય પણ એટલો ખરી જાય છે, ક્ષાયક થઈ જાય છે, ખરી જઈને ક્ષાયક થાય છે. ક્ષાયક એટલે એ કારણે ક્ષાયક નથી, ટળી જાય છે એટલે ક્ષાયક થાય છે. જળની ક્રિયા પણ મોક્ષનું કારણ થાય એ વાત સિદ્ધ કરી હતી. અને જળની ક્રિયા પણ બંધનું કારણ થાય એ ચરણાનુયોગમાંથી સિદ્ધ કર્યું હતું. એને ચરણાનુયોગમાં નથી મુનિ ચાલતા પ્રમદ ભાવ છે પણ છતાં અપ્રયત્ન નથી, પ્રયત્ન છે બરાબર, છતાં શરીરથી કંઈક થઈ જાય અંદર તો એનું પણ એને આલોચન કરવું. આલોચન કરવું ત્યારે કે એને જો આલોચન કર્યું ને ત્યારે એને દોષયોગ ને માટે દોષયોગ બંધનું કારણ એમ છે જ નહીં. એના પરિણામ શુભાશુભથી બંધનું કારણ છે. શુદ્ધ પરિણામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત મોક્ષનું. એ સિવાય 3 કામ બીજી વાત તો નિમિત્ત કોણ હતો એનું જ્ઞાન કરે. કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્ય ક્રિયા નામ પુણ્યની ક્રિયા અને શરીરની ક્રિયા આ ભગવાન પાસે જાય હાથ જોડે ને આમાં મોક્ષનું કારણ થાય કે નહીં? ભગવાનભાઈ આજ સુધી થતું કે પેલા માનતા હતા એમ કહો, થતું નહોતું, માનતા હતા. તાવ કાંઈ ખાણે મોણે જાણે અપાન આમ શરીર આમ મોક્ષનું કામ તો જડ છે. સમજાણું કાંઈ ત્યાં સુધી કાયમ છાણેણું મોણેણું વતન જાણેણું મન. તાવ કાયમ છાણેણું મોણેણું મન વતન ને કાયા 3 જડ એને સ્થિર રાખવું. તે સ્થિર રહી શકશે આત્માથી? સ્થિર રાખવું પડે શરીર. જડને સ્થિર રાખી શકતો છે આત્મા. એ જ કે છે અહીંયા સૂત્રે આવે છે તરસુરી પ્રવીણભાઈ નહીં શીખ્યા હોય. ક્યાં શીખ્યા? નવું હોતા ને સમજાય છે કાંઈ બીજા આવડે સામાયિક પાઠ શીખ્યા હોય ને એમાં આવડે. સસૂત્રીકરણ પાયચિતકરણ તાવ કાંઈ છાણે જાણે આ શરીર થી થયું એમાં થીર એ હલવા દેશો નહીં. એ હલવા નથી. હું એનો કાઢ સર રણભાઈ અને દેહ હલે ન હલે એની હારી આત્મા આમ કરે ક્યાં આત્માની ક્રિયા હતી? એ મનભાઈ કર્યું શું કે નહીં? કેટલી વાર અભિમાન નવાનું લોકો કાઢતા હલવા દેશો નહીં કે છે. હલવું ન હલવું જળની ક્રિયા તો નિમિત્તી વાત. વિકલ્પ થવા દઈશ નહીં. અંદર અસ્થિરતાનો રાગ થવા દઈશ નહીં. વાત એમ છે. એને છે કારણ કે આને હલવા દઈશ નહીં. જો અભિમાન આનું સમજાણું કાંઈ? એ જે કોઈ અજ્ઞાની એવી ક્રિયાને ધર્મનું કારણ માને છે એવા મિથ્યા દ્રષ્ટિ જીવને મોક્ષનું કારણ એને સમજાવ્યા છે. એને સમજાવ્યા કે ભાઈ એ ક્રિયા દેહની એ કઈ મોક્ષનું કારણ નથી. આવે છે ને એવું આવે છે એમ કે ભલે
દેહ જાય તો ભલે જાય, પણ મન જવા દઈશ નહીં, સમજ્યા ને? એમ કરીને દેહથી પાપ નહીં થાય, એમ કરીને દેહથી પાપ લાગે છે, દેહને અટકાવીને પાપ નહીં લાગે. એમ દેહને અટકાવીશ તો પાપ નહીં લાગે, પણ દેહને અટકાવવું છોડવું આત્માના અધિકારની વાત જ ક્યાં છે? અરે જગતને હા, પરમાણુના પિંડ જળ છે, એનું હલવું પાદ આમ થવું ક્રિયાવતી શક્તિથી એનો પર્યાય થાય છે. એ આત્મા એને શું કરે? પક્ષઘાત વખતે ખબર નથી પડતી, ઈચ્છા થાય પણ છતાં એને હાલે છે, હાલી શકે છે. ત્યારે પહેલો હાલતો એ પોતે ઈચ્છાથી હલાવતો, તદ્દન ખોટી વાત. કેમ રવિભાઈ કેમ છે? હા, વૈદો કરી દેતા છે કે નહીં શરીરનું? હે કર્યા. જે કોઈ અસત દ્રષ્ટિ, પાપ દ્રષ્ટિ દ્રવ્ય ક્રિયાને મોક્ષનું કારણ સંવર નિદ્રા માને છે, મોક્ષનું કારણ એટલે સંવર ને નિદ્રા માને છે, એને સમજાયું છે. દ્રવ્ય ક્રિયા સંવર નિદ્રા મોક્ષનું કારણ છે નહીં. સમજાણું? હવે આવ્યું 47. જ્ઞાન ચારિત્ર ત્રયાત્મા તત્વમ આત્મનઃ એક એવ સદા સેવ્યો મોક્ષ માર્ગો મુમુક્ષુણામ. તો મુમુક્ષુ શબ્દ વાપર્યો છે જાણે અહીં તો પેલો, એટલે મુમુક્ષુ માટે આત્મેથી લાગુ પડે એમ નથી. પેલો શબ્દ અહીંથી ઉપાડવો છે છેલ્લેથી. મુમુક્ષુ એ આત્મેથી લાગુ પડે ને ચોથેથી લાગુ ન પડે એમ છે નહીં. મુમુક્ષુણામ જો શબ્દ પણ પહેલો પીડ્યો છે એમાં શબ્દાત્મા. मुमुक्षुणाम एक ही मोक्ष मार्ग सदा सेव्य, मोक्ष को उपाधि अनुभवता है जो पुरुष, जैने आत्मा परमानंदनी पूर्ण दिशानी प्राप्ति अनुना मोक्ष. मोक्ष એટલે આત્મામાં જે આનંદ પડ્યો છે અતિન્દ્રિય, એના પૂર્ણ આનંદની પ્રગટ પર્યાયમાં પ્રાપ્તિ એનું નામ મોક્ષ. સમજાણું કાંઈ? મોક્ષ કયો નિજ શુદ્ધતા થી પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં સકલ માર્ગ નિગ્રંથ. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા પરમેશ્વરે નિગ્રંથ આત્માએ મોક્ષ કયો નિજ શુદ્ધતા. મોક્ષ એટલે શું? સંસાર એટલે શું? સંસાર એટલે મિથ્યા દ્રષ્ટિ સહિતની રાગ દ્વેષની દશા, તેને સંસાર કહે છે. સંસાર કોઈ બાયડી છોકરા પૈસામાં રહેતો નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદ શુદ્ધ, એની મિથ્યા શ્રદ્ધા અને રાગ દ્વેષના પરિણામ, એને ભગવાન સંસાર કહે છે. કે જે શુદ્ધ સ્વભાવમાંથી સંશ્રી કસીને મિથ્યા માન્યતા અને રાગ દ્વેષમાં ટક્યો, એને સંસાર કહે છે. મોક્ષ એટલે આત્માની પૂર્ણ શુદ્ધ દશા, મિથ્યાત રહિત સંકિત રાગદ્વેષ રહિત વિતરાગતા, એવી પૂર્ણ સમ્યક દર્શન સહિતની પૂર્ણ આનંદની ચારિત્રની દશાની રમણતા, એને ભગવાન મોક્ષ કહે. સમજાણું કાંઈ? મોક્ષ એટલે કેમ? પરથી મુકામ પોતાની નિર્મળ પૂર્ણ દશા થઈ ન મુક્તિ. અલ્પજ્ઞાથી પૂર્ણ થઈ ગયો, રાગ રહિત થઈને વિતરાગ થયો, એ પૂર્ણ દશા આત્માની મુક્તિ. એવા મોક્ષના ઉપાદેય અનુભવ દેખલો. એવી મોક્ષની નિર્મળ પૂર્ણ પર્યાય તે પ્રગટ કરવા લાયક છે, એમ જે અનુભવે છે એવા જે પુરુષ. મોક્ષની વ્યાખ્યા કરી. આત્માની પૂર્ણ નિર્મળ દશા, શુદ્ધ વિતરાગી કેવળ જ્ઞાનાદિ દશા પ્રગટ કરવાનો કામી છે, એ મોક્ષનો ઉપાદેય અનુભવે છે એવો પુરુષ. સમજાણું કાંઈ?
જે વિકલ્પ આદિ રાગને ઉપાદેય તરીકે વર્તમાનમાં સ્વીકારતો નથી. પૂર્ણ પરમાનંદની દશા ઉપાદેયના પ્રગટ કરવા લાયક છે એવી જેની દ્રષ્ટિ છે એ વર્તમાનમાં જ પુણ્યપાપના રાગને મોક્ષના કારણમાં સ્વીકારતો નથી. समझाणु आमा मोक्ष को उपाधि अनुभवता है ये आदरणीय છે એટલે કે બંધ ભાવ આદરણીય નથી, નિમિત્ત પણ આદરણીય નથી. પૂર્ણાનંદનો સ્વભાવ પ્રગટ કરવો એ આદરણીય છે એમ જે અનુભવે છે એનો અર્થ કે સ્વભાવની શક્તિમાંથી પ્રગટ પૂર્ણ પર્યાય પ્રગટ કરવાનો કામી એ પૂર્ણ સ્વભાવ તરફના અનુભવની દ્રષ્ટિમાં પડેલો છે. બરાબર સમજાણું કાંઈ? હે નિરંતર મોક્ષને ઉપાધિ અનુભવતા પુરુષ, એમાં ક્યાંય કોઈ બંધને અનુભવતા પુરુષ, બંધને આદરણી માનીતા અનુભવ પુરુષ એમ આવે છે કોઈ સમય? ભગવાન આત્મા અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ મહાચૈતન રત્નાકર નાથ, એની પૂર્ણ શક્તિ પડી છે મુક્ત સ્વરૂપ એની, એને પર્યાયમાં પૂર્ણ પ્રગટ કરવાનો અભિલાષી અનુભવી જીવ. એટલે કે પૂર્ણ પ્રગટ કરવું છે એટલે પૂર્ણ દ્રવ્ય સ્વભાવની તેની દ્રષ્ટિનો અનુભવ છે. એને રાગ ને પુણ્યના વિકલ્પનો આદર છે નહીં. સારી વાત ભાઈ, સમજાણું કાંઈ? હા, 8-8 વર્ષના બાળકો કેવું જ્ઞાન પામતા છે. હે રાજાના કુંવરો, આમ ચક્રવર્તીના રાજકુમાર લે, ગરીબના દીકરા તો નીકળે એની વાત શું? આ તો એમ કે લોકો ઓહો હો, ગરીબ ભિખારી 8 વર્ષના છોકરાઓ નીકળીને કઠિયારાના દીકરા કેવળ પામે. આત્મા ક્યાં ગરીબને તવંગર છે? સમજાય છે કાંઈ? કાલના કઠિયારો 8 આના લઈ આવ્યો હોય, ફેરી છોકરો રોટલા ને દાળ ખાતો હોય, એ છોકરો અંદરથી ફાટીને પ્યાલા અંદર આવ્યા હોય, આમ સંત પાસે ગયો, અરે તારો નિધાન તો અંદર છે ને ભાઈ. અખંડાનંદ પ્રભુ કેવળ જ્ઞાનનો કંદ પડ્યો છે ને, આંબળ્યા ભેગા અંદર ઉતર્યો, પરાગ વીજળી અંદર દ્રષ્ટિ પડી, અંદર ચૈતનમાં છાય સંકેત પ્રગટ કર્યું, ભગવાનની સમીપ પડા. સમજાય છે કાંઈ? અને કેવા લેવાને અંતર્મૂર્ત, આમ ગોલન 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 અમૃતના ઝરણા પીડ્યા છે આખા ભગવાન આત્મામાં. અતિન્દ્રિય મારી છે દ્રષ્ટિની એકાગ્રતા, અંતર્મૂર્ત કેવો આવે છે નહીં આમાં મોક્ષમાં પ્રકરણ. 8 વર્ષે સબ અવસર આ ગયા, 8 વર્ષે મોક્ષ જાય. અનાદિ નિગુણ નો નીકળ્યો, કોઈ દી નિગુણ થી નીકળ્યો ન હોય, અને પહેલો વહેલો જ માણસ થયો હોય. આ છે કે નહીં? 8 વર્ષ ભલે એક વાત ભાવ કોઈ તમે, એ 8 વર્ષની ઉંમરે આમ થાય, કોઈ દી એને દેવપણું નરકપણું ભાવ્યું ન હોય. આત્મા છે ને અંદર, એ વીજળીના ઝબકારા જેમ પડે એમ ભગવાન અંદર ઉતર્યો, અંદર રાપ દે અંદરથી. સમજાણું કાંઈ? શૂન 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 પરથી શૂન પોતાથી પૂરો, એવી વસ્તુની દ્રષ્ટિમાં ગયો ને સ્થિરતામાં જેનો સ્થિર થતા અંતર્મુક્ત થયો. કદાચી દેહની સ્થિતિ થોડીઓ દેહ છૂટી જાય ત્યાં. 8 વર્ષે મોક્ષ, 8 વર્ષ પહેલા નિગોદ, વચલો આટલો પર કાપ. સમજાણું કાંઈ? આમ અનાદિ કોઈ દી
માણસ નહીં થયેલો. એમાં 8 વર્ષે માણસ થઈને આ ફવ કરીને અંદર આવતા ભરત ચક્ર વાત આવે છે કેટલા હું સુને 2000 રાજકુમારો ભરતના રાજકુમાર ચક્ર પૂર્ણના પુત્ર. એટલા બધા પૂન ક્યાં? શુભ ભાવ છે તે ગમે ત્યાં માને નિગોદ નથી બની શકે. એમાં શુભ ભાવ છે એ શુભ ભાવનો આટલી બોલે નહીં કોઈ. ભગવાન પધાર્યા શુભ ભગવાન ગયા સમુસમ ચક્રવર્તીના રાણીઓને કુંવડો. ભરત પૂછે પ્રભુ આ રતનના જેવા છોકરાઓ આ મારે ઘરે પુનવન થઈને આવ્યા બોલે નહીં કેમ? આ ભગવાનના દિવ ધ્વનિમાં આવે છે કે હમણાં બોલશે. એ હમણાં બોલશે ને હમણાં મુનિ પણ લેશે. બોલશે ને મુનિ પણ લેશે. સમજાણું કાંઈ ભાષા ન મળે. રાજકુંવર ચક્રવર્તીને ઘરે અવતરેલા. એટલી તૈયારી બોલ્યા જ નહીં. ભગવાન કે હમણાં બોલશે. જ્યાં તો બાદશાહ દિગંબર દીક્ષા અમને આપો. પેલા બોલ્યા તારા બોલ્યા તારી સમજાય? હે મોક્ષ જ અંદર પીડ્યો છે. એની દ્રષ્ટિ થઈ એટલે મુક્ત જ છે આત્મા. પર્યાય મુક્ત થવાને થોડો વાર લાગે એની કઈ બોલી નથી. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા આમ પૂર્ણાનંદનો નાથ જા બોલ્યો તો એમ બોલ્યા પ્રભુ આપ જે નિધાન બતાવો છો એ નિધાન લેવા માટે આપ દિગંબર દીક્ષા આપો. પોતે ગ્રહણ કરે, પોતાની મેળા ગ્રહણ કરે. ન્યાય ક્યાં? એ અંદર ઉતરે છે ફરાગ દઈને અંદર કેવળ થઈને મોક્ષ. એના એ ભાવમાં કેવળ થઈને મોક્ષ. આત્મામાં પુરુષાર્થની ક્યાંક કચાશ છે કે એને ક્યાંક ગોતવું જવું પડે એમ છે. પણ મારો પામર થઈને હું એવડો હું આવડો એવડો ને આવડો તું પોતે સાંભળ ને. પૂર્ણાનંદ ને પૂર્ણ જ્ઞાન પૂર્ણ બળ પૂર્ણ શાંતિ પૂર્ણ તીર્થા પૂર્ણ વીર્ય પૂર્ણ પ્રભુતા એ બધી તારામાં પડી. આમ લીટી તળાવ જેમ પાણી ભર્યું હોય ને તળાવમાં પાણી સૈનિકો કાઢવું બહુ પાણી ભરાય ત્યારે એવું થાય ને આ બાજુ ગામ કોઈ ન આવે. ઓલી કોઈ માણસ દોડી જાય લીટી કરે ઓલી જાય પાણી ઓલી કોઈ રાજ્યું એમ અંદર છલ જ્ઞાન આનંદ વીર્ય પડ્યા છે. એકાગ્રતાની લીટી મારે એટલે પ્રવાહ તૂટે એવો. એની પ્રતિ આવું મારું દ્રવ્ય છે આવો હું એની પ્રતિ એને તો કઈ કોકનું કરી દઉં આનું આ કરી દઉં કદ રાગ કરું કદ ભૂલ કરું કદ પાપ કરું કદ પુણ્ય કરું. સમજાય છે? અહીં કે છે કે હો આ વ્યાખ્યા હાલે છે મુમુક્ષુણામ. મોક્ષ ને ઉપાધિ અનુભવતા એવા જે પુરુષ આ મુમુક્ષુની વ્યાખ્યા એમાં તકરાર કરે મારો મોક્ષ બીજા અમુક્ષ છે એમાં તકરાર છે. ભગવાન હાબલ ને ભાઈ જે પરમાનંદની પૂર્ણ પવિત્ર દશાને આદરણીય માનીને પુરુષાર્થ કરે તે મુમુક્ષુ કહેવામાં આવે. એની તકરાર કરે છે એ તો તકરાર કરનારા ક્રિયા જ કરશે. છે ઓહો અનંત આનંદના ચૈતનના ભીમ પ્રભુ ભગવાન અંદર રાખો. જેને શરીરને કર્મ અડ્યા નથી. 3 કાળમાં શરીરને કર્મ આત્મદ્રવ્યના પિંડને અડ્યું જ નથી. સુયા નહીં અડ્યા ભાષા મારી ગુજરાત સુયા નહીં. જડ આત્મા કભી અડ્યો જ નથી અને એ જડ આત્માને અડ્યું નથી. ફક્ત એની વિકલ્પની દશામાં વિકારની ઉત્પત્તિ કરી અને એમાં હિત છે એમ માને મિથ્યા આપેલ. સાચી વાત. આમ જ્ઞાત ખાય છે ત્યારે ઓહો
આ તો પૂર્ણ શુદ્ધ પ્રગટ કરવાનું આ ધામ છે. પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવાનું આ સ્થાન છે. એવા મોક્ષને ઉપાદેયપણે અંગીકાર કરવા, પ્રગટ કરવાના કામી એને મુક્ષુ કહેવામાં આવે. સમજાણું કાંઈ? उसके द्वारा एक एक जो शुद्ध स्वरूप का एक ની વ્યાખ્યા કરી. એકની વ્યાખ્યા શુદ્ધ સ્વરૂપ નું બોલો. વિકારાદિ અનેક છે ને, વિકલ્પાદિ અનેક છે, એટલે આમ શુદ્ધ વસ્તુ એક શુદ્ધ એક. એમ તો કેવું છે, એક એ મોક્ષ માર્ગ પાઠ તો એક એ મોક્ષ માર્ગ છે શબ્દભાઈ. એક એવ સદા શિવ્યો મોક્ષ માર્ગો મુમુક્ષાનામ, ચલો શબ્દ એમ છે. એક પ્રકારે જ મોક્ષનો માર્ગ મુમુક્ષ શિવ્યો. પણ વ્યાખ્યા એવી કરી કે એક એવ એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જ હોય એમ. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ પવિત્ર ધામ, એનો અનુભવ એને એક એવ કહ્યું. એટલે એનો અનુભવ એ જ એક જ મોક્ષનો માર્ગ છે. એકની વ્યાખ્યા કરવાનો હેતુ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે મોક્ષનો માર્ગ છે. એનો અર્થ કર્યો એક એવ એટલે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? એક એવો સમજાણું? એટલે શું કરવા કહ્યું? આત્મા આમ પૂર્ણ શુદ્ધ ચૈતન્ય, એની અંતરની શ્રદ્ધા, જ્ઞાન અને શાંતિ એ શુદ્ધતા છે. એ શુદ્ધતા અભેદ એક રૂપ છે. એ શુદ્ધતા વસ્તુ દ્રવ્ય એક રૂપ છે, એવી અંતરની અભેદતા એક રૂપ છે. એ એક રૂપ એવો જે શુદ્ધ અનુભવ એને અહીંયા મોક્ષનો માર્ગ કયો. અનેક પ્રકારના ઓલા વિકલ્પ ભિન્ન ભિન્ન કાળે ઉઠે છે ને, અહીં તો એક જ પ્રકારના શુદ્ધ સ્વભાવની એકતાની શુદ્ધતા તે જ મોક્ષનો માર્ગ. સમજાણું કાંઈ? વસ્તુ શુદ્ધ નો પિંડ પ્રભુ, એની સન્મુખની એકતા એ એક જ શુદ્ધરૂપ દશા છે. ભલે શુદ્ધતાના અંશો પણ એ શુદ્ધરૂપ એકપણું છે. એ જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. વિકલ્પો આદિને અશુદ્ધ ગણીને, અનેક પ્રકારની ભિન્ન ભિન્ન અવસ્થા, બંધના વિકાર છે ને, એક પ્રકારનો વિકાર ના હોય, ભિન્ન અનેક. એ મોક્ષનો માર્ગ નથી. એક ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનનો મૂર્તિ પ્રભુ, એની સેવા એટલે એકાગ્રતા, એ જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ એક જ મોક્ષનો માર્ગ છે. બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી. બે મોક્ષના માર્ગ નથી. મોક્ષ કાળમાં પરમાર્થનો પણ તો મોક્ષનો પણ શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ, સકલ કર્મો કે વિનાશ કા કારણ છે ને. શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સકલ કર્મોના નાશનું કારણ સિદ્ધાંત. મોક્ષ માર્ગ એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ સકલ કર્મોના નાશનું કારણ. વચ્ચે વિકલ્પ ઉઠે તે કોઈ પણ અંશે રાગના નાશનું કારણ એમ છે નહીં. સમજાણું? सकल कर्मों के विनाश का कारण है ऐसा जानकर सदा सेव्य जो निरंतर अनुभव करने योग्य, निरंतर एक ज अनुभव करवा लायक. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એનો જ અંતર અનુભવ એને અવલંબીને એક જ અનુભવ કરવા લાયક છે. એ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ સમરી રાહ. સમજાણું કાંઈ? સદાશિવ કેમ કે કોઈ વખતે થોડો વળી
અને એક એવો વિકલ્પને પણ સેવવું, મુખની નિશ્ચયતા, મુખનો નિશ્ચય કાયમ રહે. વસ્તુ વસ્તુ વસ્તુ, ધ્રુવ ધ્રુવ ધ્રુવ, અખંડ આનંદ, એ મુખ્ય તે નિશ્ચય. અને એનો નિર્ણય કર્યો, એનો જ્ઞાન કર્યું, એની સ્થિરતા કરી, એ નિરંતર એક જ સેવાય લાગ છે. દ્રષ્ટિમાંથી એની મુખ્યતાનું નિશ્ચય તત્વ છે, કોઈ દી ખસવું, એટલે એની એકાગ્રતામાં મુખ્યપણું કોઈ દી ખસવું, અને વિકલ્પને આદિની મુખ્યતા કોઈ દી એની દ્રષ્ટિમાં આવતી નથી. માટે સદા સેવ્ય. તો સદાથી આ 8મા ગુંઠાણાથી સદાશિવની વાત છે. ભાઈ જ્યાં સકલ કર્મનો ક્ષય ન્યા થાય ને હેઠે ઓટું માટે બીજી રીત છે. નીચે શુદ્ધ ભગવાન આત્મા, જે શુદ્ધની એકતાનો અનુભવ એટલે અંશે તે સકલ કર્મ, જેટલો કર્મનો ઉદય અમુક છે એને ક્ષય જ કરે છે. સમજાય છે કાંઈ? દર્શનમો અને રાગાદી ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભવ દ્રષ્ટિ, અનુભવ સ્થિરતા, એટલે અંશે તો જે અંશો કર્મના આદિ રાગ એનો ક્ષય જ કરે છે. આગળ વધતા પૂર્ણ એકાગ્ર થતા પૂર્ણ નાશ કરી નાખે છે. શરૂઆત અહીંથી થાય છે એમ કહીને સકળ કર્મોનો વિનાશ રાગની મંદતા એ કારણ નથી, પણ રાગનો અભાવ થવો એ કારણ છે. એટલે એમાં સકળ નાશ થઈ ગયો એનો અર્થ. સમજાણું કાંઈ? પહેલેથી હો. બીજો એક જ આ માર્ગ એમ પાછો શુદ્ધ ચિદાનંદ ભગવાન ઉપર દ્રષ્ટિ નાખી અને જે એકાગ્ર જ્ઞાન કર્યું અને સ્થિરતા કરી, એ એક જ શુદ્ધતા હતી, એક જ પ્રકારનો માર્ગ છે. બીજો કોઈ માર્ગ ધર્મીને સેવવા લાયક છે નહીં. સમજાણું આમાં? સદા સેવ્ય, શિવની વ્યાખ્યા અનુભવ કરવા યોગ્ય. શિવવા લાયક છે એટલે હું, શિવવા લાયક છે એટલે હું કે આત્મા શુદ્ધ ચિદાનંદ એની સેવા કરવા લાયક છે, એટલે એનો અનુભવ કરવા લાયક. રાગ ને પુણ્યની સેવા કરતો અનાદિથી, પુણ્ય પાપના ભાવની સેવા કરતો એટલે અનુભવતો. પુણ્ય ને પાપ વિકલ્પો એને સેવતો એટલે અનુભવતો. એ બંધ માર્ગ છે. ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ એને એક રૂપે સેવવો, સદા એક રૂપે સેવવો. સેવાની વળી આત્મામાં સેવા થતી છે, પરની સેવા. સમજાણું આમાં? પર ભગવાનની સેવામાં નો કીધી. એ સેવો નો અર્થ જી આત્માની સેવા એટલે અરાગી પ્રણતિ થાય તે. સમજાણું કાંઈ? એ ऐसा जानकर નિરંતર અનુભવ કરને યોગ હૈ. હવે એ મોક્ષ માર્ગ કેવો છે એમ થોડું સ્પષ્ટીકરણ છે.